ફાટકમાં જઈને મચાવ્યો હોબાળો। ભાલેજ ગામની સીમમાં રેલવે ફાટક પર નવીન બ્રિજની કામગીરી ચાલુ હોવાથી વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પરંતુ મોટાભાગના વાહનો આ ડાયવર્ઝનવાળા રસ્તે જવાને બદલે શોર્ટકટ અપનાવીને ગામના સાંકડા માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે, જેથી ગામમાં અકસ્માત, ટ્રાફિક જામ અને ઘર્ષણના બનાવો પણ વધી રહ્યા છે। ત્યારે રોષે ભરાયેલા ગ્રામજનોએ ભાલેજ પોલીસ મથકે જઈને હોબાળો મચાવ્યો હતો અને બહારના વાહનોને ગામમાં પ્રવેશતા રોકી કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી। પંચાયતને જે જાણ કરવાનું છે હું આજે જ કરી દઈશ સ્પીડ બ્રેકર માટે લેખિતમાં, બરાબર। અને જે પોલીસ કક્ષાએ જે કાર્યવાહી કરવાની છે જાહેરનામાની અમલવારીની, એ અમલવારી જ્યારથી જાહેરનામું આવ્યું ત્યારથી અમારી અમલવારી ચાલુ છે। પોલીસના પોઈન્ટ લગાવેલા છે અને ડાયવર્ઝનની અમલ થાય જ છે। મોટા વાહનો સારસા જતા એ બધા ડાયવર્ટ કરેલા જ છે, પરંતુ ગામની નાની મોટી સમસ્યા હશે એ પણ જોઈ લઈશું। સાહેબ, સુખદ અંત આવશે ગ્રામજનોનો? હા, આવશે। કેટલા દિવસમાં આવશે તો અમે અમારી અમલવારી ચાલુ જ છે, અમારા તરફથી જે કંઈ કાર્યવાહી કરવાની એ ચાલુ જ છે। પોલીસના પોઈન્ટ મૂકેલા જ છે, અમલવારી ચાલુ જ છે। સાહેબ, બીજી રજૂઆત એ છે કે તમે એક મિનિટ તમે સાહેબ આરએનબીને પણ એમને દોરો તો એ લોકોને પણ ગાઈડલાઈન એની મનમાની કરે છે। 2 મિનિટ ઉપર સાહેબ, આરએનબી એની મનમાની કરે છે। ત્યાં 50-100 મકાનો ચોકડી પર છે, એ લોકોને બહાર નીકળવાનો રસ્તો નથી। ગામને તો સમજે, ગામના જે ચોકડી પર જે લોકો સોસાયટીમાં રહે છે, અમે ઘણીવાર લેખિત રજૂઆત આપી છે, મૌખિક કરી છે, એની મરજીથી જ કામ કરે છે। અત્યારે વચ્ચે બધું ખોલી નાખ્યું છે, સોસાયટીથી બહાર કેમ ના નીકળે માણસો? સાધન લઈને કઈ જાય ઘરવાળા? 50-100 મકાન ચોકડી પર છે અને ગામમાં એને ઘણીવાર અમે આરએનબી વાળા જે કોન્ટ્રાક્ટરને કહ્યું છે કે તમે જેમ બને તમારું પોઈન્ટ રોકીને તમારા માણસો અમારા રસ્તો ખાસ કરીને કરી આપો। અને ઘણીવાર સાહેબ કેટલા કકરાટો થાય છે, રોજના 1-2 કકરાટ થાય છે। આરએનબી ને પણ જાણ કરીશું આ બાબતે, ખાસ કરીને મોટા સાધનો એન્ટર થાય છે। મોટા સાધનો તો અમે ડાયવર્ટ કરેલા જ છે। ગામમાં જે વસ્તુ માટે બહારની પબ્લિક આવતી હોય એને અમે રોકી શકતા નથી। રેતીની કપચીની ગાડીઓ આવે છે, ટ્રકો આવે છે। ગામમાં જરૂરિયાત હોય આધાર કાર્ડ વાળું શક્ય નહીં, કારણ કે આ એક મોલ નહીં કે આપણે આધાર કાર્ડ ચેક કરીને જવા દઈએ। આ જાહેર રસ્તો છે ને અમારે પબ્લિકને બી જોવું પડે, બરાબર છે। મને સાહેબ એવું કહેવા માંગે છે, તમારા માધ્યમથી તમે આરએનબીને બોલાવો, આરએનબીને બોલાવી અને કે તમને કઈ રસ્તો આપેલો છે, કઈ રીતે તમારે કામગીરી કરવાની છે। આરએનબીના જે મુખ્ય કોન્ટ્રાક્ટર હોય એને બોલાવી અને પૂછ્યું, એને જોડે જાણો। આરએનબીના કોન્ટ્રાક્ટર જોડે મિટિંગ કરીશું, એમાં તમને બી બોલાવીશું। હા સાહેબ, એના પહેલા છે ને જે પહેલા કોન્ટ્રાક્ટર હતો ને, જયારે આ બ્રિજ પાસે 2019 ની વાત કરું છું, જે તે ટાઈમ જે કોન્ટ્રાક્ટર હતો ને એને કાયદેસર બાજુમાં ફાટક બનાવી, પહેલા સર્વિસ રોડ બનાવ્યું અને આ ભાઈએ બંધ કરી દીધું। બાકી જ્યાં લગી બ્રિજનું કામ ચાલુ છે, સાઈડમાં સર્વિસ રોડ આવ્યો તો આ પ્રોબ્લેમ જ ના ઊભું થાય। નાની મોટી સમસ્યા સાહેબ, તમારા માધ્યમથી જો સર્વિસ રોડ આપવામાં આવશે બહુ સારું થઈ જશે। માટે એવી છે, બંને સાઈડ જગ્યા છે, ભૂલ છે સાહેબ, ફક્ત એ ફાટક આવી છે એની જગ્યાએ ફાટક થોડો દૂર ખસેડવાનો છે। ઓલરેડી બનાવેલું છે સર્વિસ રોડ સાહેબ। અમારી તમારા માધ્યમથી બોલી અને માણસો આરએનબી જોડે મિટિંગ કરાવો, ગ્રામજનો પણ આવશે, પંચાયતને પણ બોલાવો અને એક મિટિંગનું આયોજન કરો, જેથી કરીને આનો નિરાકરણ આવે। બરાબર, ચાલો,